નમસ્કાર બાળ મિત્રો, હું છું હિરેન પંચાલ અને આપ જોઈ રહ્યા છો માય સ્માર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન. તો આપણે ધોરણ 4નું ઇંગ્લિશ પાઠ્યપુસ્તક આપણે ચલાવી રહ્યા છે, જેમાં ત્રીજો પાઠ માય ફેમિલી વિશે આપણે ભણ્યા, જેમાં અમુક પ્રવૃત્તિ આપણી બાકી હતી. તો આજે આપણે ભણીશું એક્ટિવિટી 12 એટલે કે પ્રવૃત્તિ 12 વિશે. જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દ શોધો. તો અહીં એપલ એ આપેલો છે અને પલ ગુજરાતીમાં લખેલો છે. તો આપણે શિક્ષક મિત્રો બાળકો પાસે આપણે આ રીતે મૂળાક્ષરો લખાવડાવવાના છે. એપલ છે, પછી એક, પછી એટલે, પછી બીકણ બીજ, પછી સીવણ માનસી, પછી બિલાડી ડિસેમ્બર, ઇંગ્લિશ ઇતિહાસ, ગણેશ હા જી હા, પછી છે ગવન જીવન, પછી છે જલ, પછી કેળું કેરી, ઓપરેશન પિત્તંબર, દીપિકા, પછી આરપાર, પછી ચપટી, પછી કપટી, પછી યુવરાજ, પછી પરાયુ, પછી છે વિશાળ માનવ, પછી વાયરો. તો આ રીતે શિક્ષક મિત્રો તમે બાળકોને કોઈ પણ એક અંગ્રેજી શબ્દ લખાવડાવો ને અને એની પાછળ જે ગુજરાતી શબ્દ બનતો હોય એ રીતે બાળકો પાસે તમારે લખાવડાવવાનો છે. પછી તે જ રીતે બીજી પ્રવૃત્તિ અહીં બાજુમાં આપેલી છે. તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેના પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. તેના પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. તો અહીં પહેલું આપેલું છે હિમાલયા, પછી છે દિલ્હી. અહીં હિમાલયા દિલ્હી, પછી છે કુતુબ મિનાર, પછી છે જામનગર, તારાપુર, તાપી, પછી ફતેહ સાગર, પછી પાવાગઢ, શેત્રુંજો, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને ઝૂ. તો આ રીતે જે અહીં અંગ્રેજી એક મૂળાક્ષર આપેલો છે અને એની પાછળ પણ તમે અહીં આપણે શબ્દો બનાવડાવવાના છે, બરાબર. તો એ રીતે આ પ્રવૃત્તિ છે બાળ મિત્રો. અહીં દરેક વિદ્યાર્થીને તેનું આખું નામ મોટા અક્ષરે લખી શકાય તેવું કાર્ડ આપો. તે કાર્ડમાં તમે મોટા અક્ષરે તેનું નામ લખી આપો. કોના નામમાં એ અને એસ આવે છે, કોના નામમાં 3 વાર આઈ આવે છે, તેવા પ્રશ્નો પૂછી જવાબ મેળવો. સાચો જવાબ આપનાર વિદ્યાર્થીનું નામ બોર્ડ ઉપર લખો. જેમ કે અહીં ઈશિકા, તો ઈશિકામાં આઈ કેટલી વખત આવે છે? 2 વખત. પછી રમણલાલ, એમાં એલ 2 વખત છે અને BHOI ભોય, રમણલાલ ભોય. એ રીતે તમે શિક્ષક મિત્રો બાળકો પાસે આઈ અથવા એસ અથવા એમ જે અલગ અલગ મૂળાક્ષરો કેટલી વખત આવે છે એ તમે બાળકો પાસે અહીં નામ લખીને ગણાવી શકો છો. કોના પપ્પાના નામમાં અટકમાં એમ આવે છે તે પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકો છો. તમારા વર્ગખંડની જરૂરિયાત પ્રમાણે આ પ્રવૃત્તિ કેટલાક તાસ સુધી કરાવો એ પણ તમે વિચારી શકો છો. હવે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ તો એક્ટિવિટી 13 એટલે કે પ્રવૃત્તિ નંબર 13, જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો મીટ્સ મોન્ટી. તો એ અહીં એક સરસ મજાનું સર્કસનું ચિત્ર આપેલું છે, જેમાં 3 હાથી આપેલા છે બાળ મિત્રો. અહીં એક કવિતા આપેલી છે, બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, આઈ હેવ કમ અ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ. જૂન જૂન ઝુંઝરા જૂન, ઝુંઝરા ઝુંઝરા જૂન, વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. તો અહીં અંગ્રેજીમાં એક કવિતા આપેલી છે, જેનું આપણે ભાષાંતર અહીં નીચે પ્રમાણે કરીશું બાળ મિત્રો. લુક એટ ધ સર્કસ એલિફન્ટ. એલિફન્ટ એટલે લુક એટલે જોવું થાય, લુક એટલે જોવું, અને એલિફન્ટ એટલે હાથી થાય. સર્કસ એટલે સર્કસ જ થાય, એલિફન્ટ એટલે હાથી. દે આર મુમ્બો, જમ્બો એન્ડ રૂમ્બો. અહીં આ ચિત્રમાં આપણે 3 હાથીના ચિત્ર આપેલા છે, જેમાં તેમનું નામ છે મુમ્બો, જુમ્બો અને રૂમ્બો. જુમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જુમ્બો
અહીંયા આપણે ચિત્રમાં જોઈશું જુમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. મિડલ એટલે વચમાં, એટલે વચ્ચે. હી હેઝ અ ડ્રમ. હી ઇઝ વેરી નોટી. હી હેઝ અ ડ્રમ. તેની પાસે ડ્રમ છે. હી ઇઝ વેરી નોટી. તે બહુ મસ્તીખોર છે. નોટી એટલે મસ્તીખોર થાય. NAUGATY. નોટી એટલે મસ્તીખોર. મસ્તીખોર આ રીતે થાય. મિડલ એટલે નોટી એટલે મસ્તીખોર, અને મિડલ એટલે વચ્ચે થાય. તો આપણે આ ગીત વિશે આગળની પ્રવૃત્તિમાં આપણે જોઈએ. તો નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ એટલે કે હમણાં. નાવ એટલે હમણાં. NOW નાવ એટલે હમણાં. ધ સર્કસ ઇઝ ઓવર એટલે કે હમણાં સર્કસ પત્યું. ઓવર એટલે પત્યું. જુમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જુમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ઇન એટલે અંદર. અને ધ ટેન્ટ એટલે તંબુ. જુમ્બો ટેન્ટની અંદર છે એટલે કે તંબુની અંદર છે. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. તે તંબુની બહાર જોઈ રહ્યો છે. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. તે તંબુની બહાર ડોક્યું કાઢીને જોઈ રહ્યો છે. હી ઇઝ હંગરી એટલે ભૂખ્યો. HUNGRY. હંગરી એટલે ભૂખ્યો. હી વોન્ટ્સ સમ ફૂડ. તેને ઘણા બધા ફળો ખાવા છે. હી વોન્ટ્સ સમ ફૂડ એટલે કે તેને સમ એટલે ઘણા બધા. ફૂડ એટલે ફળો. એન્ડ ધેર આર સમ નાઇસ બનાનાઝ. તેને ઘણા બધા કેળા ખાવા છે. બનાના એટલે કેળા. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. પણ તે કઈ રીતે જઈ શકે છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. પણ તે કેળા કઈ રીતે લઈ શકશે. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે. હમણાં જમ્બો દોડે છે. રનિંગ અવે. જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. તે સર્કસમાંથી દોડીને જાય છે. નાવ એટલે કે હમણાં, અને જમ્બો એનું નામ છે. રનિંગ એટલે દોડવું. અવે એટલે જાય છે. ફ્રોમ ધ સર્કસ એટલે કે સર્કસ. તે સર્કસમાંથી દોડીને જાય છે. ઓલ આર સ્લીપિંગ. બધા. સ્લીપિંગ એટલે ઊંઘે છે. ઓલ એટલે બધા. ઓલ આર સ્લીપિંગ એટલે કે અત્યારે બધા ઊંઘે છે. સાઉન્ડલી એટલે અવાજ વગર ઊંઘે છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે. અત્યારે બધા ઊંઘે છે એટલે જમ્બો. ગોઈંગ એટલે જાય છે. અવે. જમ્બો ઇઝ ગોઈંગ અવે. બધા ઊંઘે છે એટલે જમ્બો અત્યારે જાય છે, ત્યાંથી નીકળે છે. ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ એટલે તે તંબુમાંથી નીકળે છે. બધા ઊંઘે છે એટલે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. એટલે કે તેના શરીર ઉપર જે બેલ છે તેને વગાડ્યા વગર ધીમે ધીમે તે જાય છે. હોલ્ડિંગ ધ બેલ્સ. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. બધાના નાકો વાગે છે. નોઇઝ એટલે નાક. વેક અપ બોલે છે. એવરીવન બધાના નાક બોલે છે. બરાબર. હવે આગળની પ્રવૃત્તિમાં જોઈએ આપણે. તો અહીં ચિત્ર આપેલું છે. અહીં હાથી જે જમ્બો અને અહીં કેળાનું ચિત્ર આપેલું છે, જેમાં નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. નાવ એટલે હમણાં. જમ્બો ઇઝ વેરી નિયર એટલે કે તે બહુ નજીક. ધ ટોલ બનાના ટ્રી એટલે કે લાંબુ કેળાનું ઝાડ. હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. હી લવ્સ તેને બનાના એટલે કેળા બહુ ભાવે છે.
અને તે બહુ ભૂખ્યો છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાઉ? પણ તે કઈ રીતે લેશે? હી કેન નોટ રીચ ધ બનાના. હી કેન નોટ રીચ ધ બનાના. પણ તે કેળાને લઈ શકતો નથી. દે આર સો હાઈ. દે આર સો હાઈ. તે બહુ ઊંચા છે. સો હાઈ એટલે બહુ ઊંચું. હી ઇઝ શોકિંગ ધ ટ્રી. હી ઇઝ શોકિંગ ધ ટ્રી હાર્ડ. તેને ઝાડને બહુ જોરથી પકડી રાખ્યું છે. હી થિંક્સ ધ બનાના વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. હી થિંક્સ તે વિચારી રહ્યો છે, તેને ઝાડને જોરથી પકડી રાખ્યું છે અને તે વિચારી રહ્યો છે કે ઝાડને જોરથી હલાવવાથી 3 કેળાઓ નીચે પડશે. બનાના વિલ ફોલ ધ ડાઉન ફ્રોમ ધ ટ્રી. ડાઉન એટલે પડવું, ફ્રોમ ધ ટ્રી એટલે વૃક્ષ, ઝાડથી નીચે પડશે 3 બનાના. આ પાના ઉપર આવતા બી, ડી, ટી અને એફ ફરતે 0 કરો. બરાબર છે? તો આ જે કાવ્ય છે એમાં બી, ડી, ટી અને એફ ફરતે આપણે સર્કલ કરવાનું છે બાળ મિત્રો. હવે અહીં આપણે જોઈએ બટ વુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. બટ વુ એટલે કોણ? કેળાની ઝાડ ઉપર કોણ ઊંઘી રહ્યું છે? બનાના ટ્રી એટલે કે કેળાનું ઝાડ. વેલ ઇટ ઇઝ અ મંકી. વેલ પણ આ તો વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ શું છે? મોન્ટી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. સી એટલે જોવું, પણ જમ્બોએ વાંદરાને જોયો નહોતો. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. હી શેક્સ એટલે કે તે ઝાડને બરાબર પકડીને હલાવી રહ્યો હતો. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. તે જે મંકી એટલે વાંદરો. લો ધ મંકી ફોલિંગ ડાઉન. તે વળીને નીચે જોઈ રહ્યો હતો વાંદરો. રાઇટ્સ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. રાઇટ્સ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ્સ. તેને વળીને જોયું તો જમ્બોની અહીં ડોક, તેને જમણી બાજુથી તેને વળીને જોયું તો તેમને જંબુનો અહીં માથું એટલે હેડ એટલે માથું જોવા મળ્યું. જમ્બો શોટ્સ એન્ડ લાભ્સ. જમ્બો શાઉટ્સ એન્ડ લાભ્સ. તે જોઈ રહ્યો અને હસ્યો. દે બીકમ ફ્રેન્ડ્સ. દે બીકમ ફ્રેન્ડ્સ. તે તો મિત્ર છે. દે બીકમ ફ્રેન્ડ્સ. આ પાના ઉપર આવતા એન, એચ, એમ અને એન ના ફરતે તમારે સર્કલ કરવાનું છે. તો આ કાવ્યમાં જે એન, એચ, એમ અને એન ફરતે તમારે બાળ મિત્રો સર્કલ કરવાના એટલે કે મીંડું કરવાનું છે. તે જ રીતે હેલ્પલાઇન. વાર્તા વાંચતા પહેલાં ચિત્રોમાં નીચેની વસ્તુઓ બનાવો. એલિફન્ટ, મંકી, બનાના, સર્કસ, સ્ટેન્ડ, બેલ્સ, ડ્રમ અને ઇટીસી એટલે કે વગેરે. હાથી અને વાંદરો બતાવો અને તેમના શરીરના અંગો દર્શાવો. એલિફન્ટ ટ્રંક એટલે સૂંઢ. આઈઝ એટલે આંખ. હેન્ડ્સ એટલે હાથ. લેગ્સ એટલે પગ. ટેલ અને બેક. એ રીતે જ મંકીઝ એટલે વાંદરો. આઈસ તેની આંખો. લેગ્સ એટલે પગ. ટેલ અને કમર. સ્ટોમેક એટલે કમર. આ કાવ્ય ગાઈને બાળક પાસે ગવડાવો. બમ 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 એ આપણે આગળ કાવ્ય જોયું તે રીતે શિક્ષક મિત્રો બાળકો પાસે આ ગીત ગવડાવી શકે છે. વાર્તા કથન પછી ચિત્ર બતાવી નીચેના પ્રશ્ન પૂછે. હુ આર ઇન ધ પિક્ચર. હુ આર ઇન ધ પિક્ચર એટલે કે ચિત્રપટમાં કોણ કોણ છે? તો ચિત્રપટમાં હાથી એટલે કે એલિફન્ટ અને મંકી અને સર્કસમાં ઘણા બધા માણસો છે. એ રીતે શિક્ષક મિત્રો બાળકો પાસે તમે જવાબ લઈ શકો છો. વોટ એલ્સ કેન યુ સી ઇન ધીસ પિક્ચર. વોટ એલ્સ કેન યુ સી ઇન ધ પિક્ચર. તમે આ ચિત્રમાં શું માર્ક કર્યું એટલે શું તમે જોયું. વોટ આર ધે ડુઈંગ અને તે શું કરી રહ્યા હતા. પિક્ચરની એટલે કે ચિત્રપટની અંદર તે શું કરી રહ્યા હતા. આ રીતે આ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. અને એક્ટિવિટી 14. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. વી વિલ લર્ન ઇંગ્લિશ. વી વિલ સિંગ. વી વિલ ડાન્સ બટ ઓનલી ઇન ઇંગ્લિશ.
કમ એટલે પાસે, લિટલ એટલે નાનું